હાલો મિત્ર, રામ રામ ને સીતારામ બધા મિત્રોને જય માતાજી મારા. અત્યારે હું ગામમાં જઈ રહ્યો છું મિત્ર, અને ત્યાં એક 90 વર્ષના બાપા છે, તેમનું નામ મેઘજી બાપા છે. આખું ગામ એને રામ તરીકે ઓળખે છે, અને એમની પાસે જઈ ઘણું બધું એની પાસે આપણે શીખવા મળશે. માટે મારી ચેનલ મિત્ર એન્ડ સુધી જોતા રહેજો મિત્ર. તો હાલો તમને હું લઈ જાઉં મેઘજી બાપા પાસે. નમસ્કાર મિત્રો, આ છે અમારા પીપળવા ગામના મેઘજી બાપા ધામી, જેને આખું ગામ રામ તરીકે ઓળખે છે. એનો સ્વભાવ પહેલેથી જ ભજન સત્સંગ કીર્તન કરવાનો છે, અને અત્યારે એણે છેલ્લા 10 વર્ષથી પોતે 90 વર્ષની ઉંમર હોવા છતાંય એક સાયકલ લઈને અને પાણીની બોટલો, છાશની બોટલો અને બિસ્કિટ, રોટલા અને બિસ્કિટ કૂતરાઓને વાડીઓ સુધી પોગાડે. નાના ગલુડિયા હોય કે એને છાશ પીવડાવી, પાણી પીવાના, એ પોતે આટલી ઉંમરે સાયકલ ચલાવીને અને બધી આખા ગામની સીમમાં અને ગામની અંદર બધા કૂતરાઓને બિસ્કિટ, જે એમની હાથમાં બિસ્કિટના પેકેટ છે, આખા કાર્ટૂન જ લાવે છે દાદા. અને આટલી બધી સેવા આ વર્ષોથી કરતા આવે છે. આવા પુરુષો, જે મહાપુરુષ કહેવાય અત્યારના સમયમાં, આવા આપણે આપણા ગામની અંદર હવે કોઈ થાય કે ન થાય, પણ અત્યારે આપણે જીવતા જાગતા મેઘજી બાપા ધામી, જેને રામ તરીકે ઓળખે છે, એ આપણી આરે અત્યારે અહીંયા પીપળવાના જ છે અમારા ગામના. એનું અમે આખું ગામ વચ્ચે ગૌરવ લેવી છે. આ મેઘજી બાપા ધામીના દીકરા છે કિશોરભાઈ ધામી. એમને એ 2 ભાઈઓ છે, એક ભાઈ સુરત રહે છે, અને કિશોરભાઈ પોતે ખેતીમાં સારું એવું ખેતીનું કામ કરે છે. પોતે પ્યોર ખેડૂત છે, કોઈ બીજું કામ નહીં, ખેતી સિવાય બીજું કાંઈ કામ નથી. અને આટલું ખેતીમાંથી સરસ ઉત્પાદન લઈ અને દાદાને આટલી મદદ કરે છે. અને આ દાદા આખા ગામની અંદર જે કાંઈ પણ સેવા થાય એટલી પોતે કરે છે. સાયકલ ચલાવીને 90 વર્ષની ઉંમરે આમ હાલી ન હોય કે તમે જોવો તો એટલી અવસ્થાએ પણ સાયકલ હાકી અને આ કામ કરે છે. ચંદ્રભાઈ તાલપરા છે, એના તરફથી ટેકો છે, એટલે સેવા કરી રહ્યો છું. કુતરાના ધર્મદાર છે, 500 રૂપિયા કાલે આપી દે છે અને હર વખત આપે છે. હું તો એક ખાલી નિમિત્ત માત્ર છું, બાકી આખા ગામનો ટેકો છે, સર્વ સમાજનો, અને સંદીપભાઈનો પૂરેમ આપે. જય સ્વામિનારાયણ.
જે ધર્મનું કાર્ય થઈ રહ્યું છે આખા સમાજની સેવાની થઈ રહ્યું છે. સર્વ સમાજનો સહકાર છે અને સર્વ મદદરૂપ છે. અને હું તો એક ખાલી નિમિત્ત બાના માત્ર છું. બાકી સર્વ કાર્ય ગામ થમ થકી થઈ રહ્યું છે. જય સ્વામિનારાયણ.